એપિસોડ 34મો. વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્ર અને ભારત દેશમાં જન્મેલા છઠ્ઠા તીર્થંકર પરમાત્મા શ્રી પદ્મપ્રભ સ્વામીને કોશાંબી નગરીમાં સહસામ્ર વનમાં છઠ્ઠના તપ સમયે વડના વૃક્ષ નીચે ગુજરાતી તથા મારવાડી તિથિ પ્રમાણે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન પ્રગટ થતા તમામ પ્રકારના દેવલોકમાં ઘંટનાદ, દરેક દેવોના આસનો, ઇન્દ્રોના આસનો કંપાયમાન થાય છે. ઇન્દ્રો અવધિ જ્ઞાનથી જાણીને ભગવાનના સંવત્સરણની રચના કરે છે. સંવત્સરણની રચના થઈ ગયા પછી તીર્થંકર પરમાત્મા સંવત્સરણમાં પ્રવેશ કરે છે અને દેવોએ રચેલા સંવત્સરણના મુખ્ય સિંહાસન પોતાના બેસવાના આસન નજીક આવીને નમોતિ થત્સ કહીને આસન ગ્રહણ કરે છે. ત્યાર પછી તેઓ સૌપ્રથમ ગણધરોની સ્થાપના કરે છે. શ્રી પદ્મપ્રભુ સ્વામીના 107 ગણધરો થાય છે. તેમાં પ્રથમ ગણધર સુવ્રત ઉર્ફે શુદ્ધ્યોત નામે ભાગ્યશાળી જીવ લાભ પામે છે. ચતુર્વિધ સંઘની સ્થાપનામાં શ્રી પદ્મપ્રભ સ્વામીના સાધ્વી તરીકે રતિ નામની સ્ત્રી ભાગ્યશાળી બને છે. અત્યારે જે આગમો ઉપલબ્ધ છે તેમાં તેમના પ્રથમ સાધુ શ્રાવક અને શ્રાવિકાના નામ મળતા નથી. આ પદ્મપ્રભ સ્વામી એ જે કેવળ જ્ઞાન થયા પછી પ્રથમ દેશના આપી હતી તેનો પ્રધાન વિષય હતો સંસાર ભાવના. હવે આપણે શ્રી પદ્મપ્રભ સ્વામીના મુખડેથી નીકળેલી કેવળ જ્ઞાન પછીની પ્રથમ દેશના સાંભળવા ઉત્સુક બનીશું. તીર્થંકર પરમાત્માની દેશના અર્ધમાગધી ભાષામાં, માલકોશ રાગમાં અને 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી રૂપ વાણીમાં સહજ વહ્યા કરે છે તેનો આપણે આનંદ માણીશું. જે રીતે સમુદ્રમાં અપાર પાણી ભરેલું છે તે જ રીતે સંસારરૂપી સમુદ્ર પણ અપરંપાર છે. મહાસાગર જેવા અપાર સંસારમાં 84 લાખ જીવ યોનિમાં આ જીવ ભટકતો જ રહે છે અને નાટકના પાત્રની જેમ વિવિધ પ્રકારના વેશ ધારણ કરે છે. ક્યારેક તો એ ક્ષોત્રિય બ્રાહ્મણ જેવા કુળમાં જન્મ લે છે, તો ક્યારેક ચાંડાળ બની જાય છે, ક્યારેક સ્વામી તો ક્યારેક સેવક અને ક્યારેક દેવ તો ક્યારેક શુદ્ર કીટ પણ થઈ જાય છે. જે રીતે ભાડાના મકાનમાં રહેનારો મનુષ્ય વિવિધ પ્રકારના મકાનોમાં નિવાસ કરતો રહે છે,
ક્યારેક ભવ્ય મકાનમાં તો ક્યારેક તૂટેલા ઝૂંપડામાં. આ જ રીતે મનુષ્યરૂપી જીવ પણ શુભ અને અશુભ કર્મો અનુસાર ભિન્ન ભિન્ન યોનિઓમાં ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પામે છે. એ કઈ યોનિ છે કે જેમાં આ જીવ ઉત્પન્ન થતો નથી? તો કે અનુત્તર વિમાનના દેવો અપવાદરૂપ હોવાથી આચાર્યશ્રીએ બૃહદ પક્ષની અપેક્ષાએ કથન કર્યું છે. પરમાધામી, પરમ અધર્મી, પાપ કર્મમાં જ લીન રહેનારા નારક જીવોને વિવિધ પ્રકારના દુઃખ આપીને પોતાનું મનોરંજન કરનારા ક્રૂર તેમજ અધમ દેવને પરમાધામી દેવો કહેવામાં આવે છે. લોકાકાશના બધા પ્રદેશોમાં એક એવો પણ પ્રદેશ બાકી નથી રહ્યો કે જ્યાં આ જીવે કર્મથી પ્રેરાઈને વિવિધ રૂપ ધારણ કરીને સ્પર્શ કર્યો ન હોય. પૃથ્વીનો એક વાળના અગ્રભાગ જેટલો અંશ પણ બાકી રહ્યો નથી કે જ્યાં આ જીવે જન્મ મરણ ન કર્યું હોય. આ જીવ સમસ્ત લોકાકાશને વિવિધ રૂપોમાં સ્પર્શ કરી ચૂક્યો છે. મોટા ભાગે સંસારમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આ રીતે ચાર પ્રકારની ગતિમાં જીવ જાય છે. તે બધા મોટે ભાગે કર્મના સંબંધથી બાધિત થઈને અનેક પ્રકારના દુઃખો ભોગવે છે. પ્રથમ 3 નરકમાં માત્ર ઉષ્ણ વેદના છે અને છેલ્લી 3 નરકમાં શીત વેદના છે. ચોથી નરકમાં ઉષ્ણ અને શીત બંને પ્રકારની ક્ષેત્ર વેદના છે. પ્રત્યેક નરકમાં ક્ષેત્ર વેદના થતી હોય છે. તે નારક ક્ષેત્રોની ગરમી અને ઠંડી એટલી બધી છે કે જ્યાં લોખંડના પર્વત પણ જો લાવવામાં આવે તો તે ક્ષેત્રનો સ્પર્શ કર્યા પહેલા જ તે ઓગળી જાય કે વિખરાઈને છિન્ન ભિન્ન થઈ જાય છે. આ રીતે નરકની ક્ષેત્ર વેદના પણ ખૂબ ભયંકર અને અસહ્ય છે. આ સિવાય નારક જીવો દ્વારા એકબીજા પર પરસ્પર કરવામાં આવનારા પ્રહાર વગેરેથી થતા દુઃખ તથા હમણાં જ આપણે જોયું તે પરમાધામી દેવો દ્વારા આપવામાં આવનારા દુઃખો પણ ખૂબ ભયંકર અને સહન ન થઈ શકે તેવા હોય છે. આ પરમાધામી દેવો છે ને એ નરકના જીવોને વિવિધ પ્રકારના દુઃખ આપીને પોતાનું મનોરંજન કરનારા ક્રૂર અને અધમ દેવ ગણાય છે. આ રીતે નારક જીવોને ક્ષેત્ર સંબંધી, પારસ્પરિક, મારઝૂડ અને પરમાધામી દેવો તરફથી 3 પ્રકારની મહાદુઃખકારી વેદના ભોગવવી પડે છે. નારકીના જીવો સાંકડા મોઢાવાળી કુંભીમાં ઉત્પન્ન થાય છે. જે રીતે સીસા વગેરે ધાતુઓના સળિયાઓને યંત્રમાંથી ખેંચીને પાતળા તાર બનાવવામાં આવે તે રીતે સાંકડા મોંવાળી કુંભીમાંથી પરમાધામી દેવ નારક જીવોને ખેંચીને બહાર કાઢે છે. જે રીતે ધોબી વસ્ત્રોને પથ્થર પર પછાડે છે
તે રીતે પરમાધામી દેવો નારકના જીવોને પછાડે છે. જે રીતે કઠિયારો કરવતથી લાકડા ફાડે છે, કાપે છે, તેમ પરમાધામી દેવો પણ નારકીને ચીરે છે, કાપે છે, તથા કોઈ પરમાધામી દેવ નારકીને ઘાણીમાં નાખીને પીલે પણ છે. નારકી જીવો હંમેશા તરસ્યા જ રહે છે. તે બિચારાઓને પરમાધામી દેવો તપેલા લોઢાના રસ અને સીસા જેવું પાણી ભરેલી વૈતરણી નદીએ લઈ જાય છે. તેમાં તેમને ધકેલી દે છે. તેમને તે તપેલો રસ પીવડાવવામાં આવે છે. પાપના ભીષણ ઉદયથી પીડિત તે નારકો કોઈ વૃક્ષની શીતળ છાયામાં બેસવાની ઈચ્છા કરે છે, ત્યારે પરમાધામી દેવો તેમને અસીપત્ર વનમાં લઈ જાય છે. તે વૃક્ષોના તલવારની ધાર જેવા પાંદડા જ્યારે તેમના શરીર પર પડે છે, ત્યારે તેમના અંગો કપાઈને છિન્ન ભિન્ન થઈ જાય છે. નારકોને દુઃખી કરવામાં જ સુખ માનતા ક્રૂર પરિણામી મહામિથ્યાત્વ દ્રષ્ટિ પરમાધામી દેવો તે નારકોને વજ્રસૂળ જેવા અત્યંત તીક્ષ્ણ કાંટાવાળા સાલમલી વૃક્ષ અથવા અત્યંત તૃપ્ત વ્રજાંગના સાથે આલિંગન કરાવે છે અને તેમને પરસ્ત્રી આલિંગનની પોતાની પાપી મનોવૃત્તિનું સ્મરણ કરાવે છે. ક્યારેક ક્યારેક નારકોની માંસભક્ષણની લોલુપતાનું સ્મરણ કરાવતા તેમને તેમના જ અંગોનું માંસ કાપી કાપીને ખવડાવે છે અને પૂર્વે કરેલા મદ્યપાનનું સ્મરણ કરાવીને તપ્ત લોહરસનું ખૂબ રસપાન કરાવવામાં આવે છે. પ્રબળ પાપોદયથી દીનહીન અને ખૂબ દુઃખી થયેલ તે દુર્ભાગીઓ વૈક્રિય શરીરમાં પણ કોઢ, ખુજલી, મહાશૂળ અને કુંભીપાક વગેરેની ભયંકર વેદનાનો નિરંતર અનુભવ કરતા રહે છે. તેમને માંસની જેમ આગમાં જીવતા શેકવામાં આવે છે. તેમની આંખ વગેરે અંગોને કાગડા, ગીધ વગેરે પક્ષીઓ દ્વારા ખેંચાવવામાં આવે છે. આટલું ભયંકર દુઃખ ભોગવતા અને અંગો પાંગના ટુકડે ટુકડા થઈ જવા છતાં તેમની ક્ષિતિનો ક્ષય થયા વિના તેઓ મૃત્યુ પામી શકતા નથી. તેમના છિન્ન ભિન્ન અંગો પારાની જેમ ફરી જોડાઈ જાય છે અને દુઃખ ભોગવવાનું ચાલુ જ રહે છે. આ પ્રકારના દુઃખ નારકી જીવો પોતાના આયુષ્ય મુજબ ઓછામાં ઓછા 10,000 વર્ષ અને વધુમાં વધુ 33 સાગરોપમ પ્રમાણ કાળ સુધી ભોગવતા જ રહે છે. હવે તિર્યંચની વાત આવે છે, તિર્યંચ ગતિના દુઃખોની. તિર્યંચ ગતિ જેટલી વિવિધતા અને વિચિત્રતા અન્ય ગતિઓમાં નથી. આમાં એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવો છે. જે ભારે કર્મી જીવ છે તે એકેન્દ્રિયમાં અને તે પણ પૃથ્વી કાયમાં ઉત્પન્ન થાય છે અને હળ વગેરે શસ્ત્રોથી ખોદાય છે કે ફાડવામાં આવે છે. હાથી, ઘોડા વગેરેથી ખોદાય છે. જળ પ્રવાહમાં તણાઈ જાય છે. દાવાનળથી બળી જાય છે. કડવો, તીક્ષ્ણ વગેરે રસ અને મૂત્ર વગેરેથી વ્યથિત થાય છે. કોઈ મીઠાના ક્ષારવાળા થાય છે તો કોઈને પાણીમાં ઉકાળવામાં આવે છે. કુંભાર વગેરે પૃથ્વી કાયના દેહને ખોદીને, ખાંડીને, ગુંદીને ઘડો તેમજ ઈંટ વગેરે બનાવે છે. ઘરની ભીતોમાં ચણાય છે. શિલાઓને ટાંકણા, છીણી વગેરે ઓજારોથી છોલાય છે અને પર્વત નદીના પ્રવાહથી પૃથ્વી કાયનું ભેદન થઈને વિદારણ થાય છે. આમ અનેક રીતે પૃથ્વી કાયની વિરાધના થાય છે. અપકાય
અર્થાત વાયુકાયના રૂપમાં ઉત્પન્ન થયેલા જીવને સૂર્યની પ્રચંડ ગરમીથી તપીને મરણ સુધીના દુઃખો ભોગવવા પડે છે. બરફના રૂપમાં ઘનીભૂત થવું પડે છે. રજ દ્વારા તેમનું શોષણ કરવામાં આવે છે અને ક્ષાર વગેરેના રસના સંપર્કથી મૃત્યુ પામે છે. તરસ્યા મનુષ્યો અને પશુ પક્ષીઓ વગેરેથી પીવાઈને પણ અપકાયના એટલે કે જળકાયના જીવોની વિરાધના થાય છે. આ જીવોની વિરાધના પણ અનેક રીતે થાય છે. હવે તેવું કાય એટલે કે અગ્નિકાયમાં ઉત્પન્ન થયેલા જીવો પાણી વગેરેથી ઓલવીને મારવામાં આવે છે, ઘન વગેરેથી કૂટવા પીસવામાં આવે છે, બળતણ વગેરેથી દઝાડવામાં આવે છે. હવે વાયુકાયના રૂપમાં ઉત્પન્ન થયેલા જીવોની પંખા વગેરેથી વિરાધના થાય છે અને શીત તથા ઉષ્ણ વગેરે દ્રવ્યોના યોગથી મૃત્યુ પ્રાપ્ત થાય છે. પ્રાચીન વાયુકાયના જીવોનો નવીન વાયુકાય દ્વારા નાશ થાય છે. મુખ આદિમાંથી નીકળેલા પવનોથી બાધા પહોંચે છે અને સાપ વગેરે તેનું પાન કરે છે. કંદ વગેરે 10 પ્રકારની વનસ્પતિમાં ઉત્પન્ન થતા જીવોનું તો હંમેશા છેદન ભેદન થાય છે. અગ્નિ પર ચડાવીને પકવવામાં આવે છે, પારસ્પરિક ઘર્ષણથી પીડાય છે. રસલોલુપ જીવ ક્ષાર વગેરે લગાવીને બાળે છે અને કંદાદી વગેરે બધી અવસ્થામાં ખવાય છે. વાયુના વેગથી તૂટીને નષ્ટ થાય છે, દાવાનળથી બળી જઈને ભસ્મ થાય છે અને નદીના પ્રવાહથી ઉખડીને પડી જાય છે. આ રીતે તમામ પ્રકારની બાદર વનસ્પતિ બધા જીવો માટે ભક્ષ્ય થઈને બધા પ્રકારના શસ્ત્રોથી છેદન ભેદન પ્રાપ્ત કરે છે. વનસ્પતિકાએ બનેલ જીવ હંમેશા ક્લેશની પરંપરામાં જ જીવન વ્યતીત કરે છે. 2 ઇન્દ્રિયપણે ઉત્પન્ન થતા જીવો પાણીની સાથે પીવાય છે, આગ પર ચઢાવીને ઉકાળાય છે, ધાન્યની સાથે પકાવાય છે, પગની નીચે કચડાય છે અને પક્ષીઓ ભક્ષણ કરે છે. શંખ છીપ વગેરે રૂપમાં હોય તો ફોડવામાં આવે છે. કરમિયા વગેરેને દવા આપી પેટમાંથી બહાર કાઢવામાં આવે છે. 3 ઇન્દ્રિયપણામાં જીવ જૂ અને માકડ સ્વરૂપે શરીર સાથે મસળાય છે. ઉકળતું પાણી નાખીને મારવામાં આવે છે. કીડીઓ પગ તળિયે કચડાઈને મરી જાય છે, ઝાપટવામાં પણ મરી જાય છે અને કંથુઆ વગેરે બારીક જીવો અનેક રીતે મસળાઈ જાય છે. 4 ઇન્દ્રિય જીવોમાં મધમાખી અને ભમરા વગેરેનો મધલોભીઓ દ્વારા નાશ કરવામાં આવે છે. મચ્છર વગેરે પ્રાણી પંખા આદિથી અને ધુમાડાથી મૃત્યુ પામે છે અને ગરોળી વગેરે તેવા મચ્છર જેવા જીવોને ખાઈ જાય છે. પંચેન્દ્રિય 5 ઇન્દ્રિય જીવોમાં જળચરમાં પરસ્પર એકબીજાનું ભક્ષણ કરે છે. માછીમારો દ્વારા પકડાઈને મૃત્યુ પામે છે. ચરબીને માટે જળચર જીવોની હિંસા થાય છે. સ્થળચર પંચેન્દ્રિય જીવોમાં મૃગ વગેરે જીવોને સિંહ વગેરે ક્રૂર જીવો ખાઈ જાય છે. શિકારી મનુષ્યો પોતાના વ્યસન તથા માંસલોલુપતાને કારણે નિરપરાધી જીવોની અનેક પ્રકારે ઘાત કરે છે. કેટલાક પ્રાણી ભૂખ, તરસ, શીત, ઉષ્ણ અને ખૂબ ભાર ઉપાડવાને લીધે દુઃખી જીવન ગુજારે છે. તેઓ ચાબુકનો માર તથા અંકુશ તેમજ સૂળ ભોંકીને ઉત્પન્ન કરેલી અસહ્ય વેદના સહન કરે છે. આકાશમાં ઉડનારા પ્રાણીઓમાં તેતર, પોપટ, કબૂતર અને ચકલી વગેરે પક્ષીઓનું માંસ મેળવવા ઈચ્છતા બાજ અને ગીધ જેવા પક્ષીઓ ભક્ષણ કરે છે. માંસભક્ષી મનુષ્યો પણ અનેક પ્રકારની જાળ ફેલાવીને
કે શસ્ત્ર વગેરેથી મારીને વિનાશ કરે છે. તિર્યંચ પક્ષીઓને વરસાદથી દુઃખી થઈને મરવાનો, દાવાનળમાં બળીને ભસ્મ થવાનો અને શસ્ત્રના આઘાત વગેરે બધા પ્રકારનો ભય રહ્યા કરે છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવોના વિવિધ પ્રકારના દુઃખોનું વર્ણન કેટલું કરવું, તેમના દુઃખો પણ વર્ણન કરી શકાય નહીં તેટલા છે. હવે મનુષ્ય ગતિની વાત નીકળે છે. મનુષ્યપણું મળ્યા પછી જો અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો હોય તો ત્યાં એટલું પાપ કરે કે જેનું વર્ણન કરી શકાતું નથી. આર્ય દેશમાં પણ ચંડાળ વગેરે જાતિમાં અનાર્યની જેમ પાપની પ્રચુરતા હોય છે અને મહાન દુઃખનો અનુભવ કરે છે. આર્ય દેશ નિવાસી કેટલાક મનુષ્ય અનાર્ય કૃત્યો કરનારા હોય છે. પરિણામ સ્વરૂપે દરિદ્ર તેમજ દુર્ભાગ્યથી બળીને નિરંતર દુઃખ ભોગવે છે. કેટલાક મનુષ્યો બીજાને સંપત્તિશાળી તથા પોતાને ગરીબ જોઈને દુઃખ તેમજ સંતાપપૂર્વક જીવન વ્યતીત કરે છે. કેટલાક મનુષ્ય રોગ, વૃદ્ધાવસ્થા અને મરણાભિમુખ બનીને અશાતા વેદનીના ઉગ્ર ઉદયથી દુઃખી થઈને એવી વિટંબણામાં પડ્યા છે કે જેને જોઈને દયા આવે છે. મનુષ્યના ગર્ભાવાસના દુઃખો પણ નરકના ઘોર દુઃખ જેવા છે. ગર્ભાવાસ એવા દુઃખનું કારણ છે જે દુઃખ રોગ, વૃદ્ધાવસ્થા, દાસત્વ તેમજ મૃત્યુને પણ નથી. આગમાં તપાવીને ગરમ કરેલી સોયોને મનુષ્યના પ્રત્યેક રૂવાડે એક સાથે ભોંકવાથી જેટલું દુઃખ થાય તેનાથી 8 ગણું વધુ દુઃખ જીવને ગર્ભાવાસમાં થાય છે. અને જન્મના સમયે જીવને જે દુઃખ થાય છે તે ગર્ભાવાસના દુઃખ કરતાં પણ અનંત ગણું હોય છે. જન્મ પછી બાલ્યાવસ્થામાં મૂત્ર તેમજ મળથી, યૌવન વયમાં રતિવિલાસથી અને વૃદ્ધાવસ્થામાં શ્વાસ, ખાંસી અને કફ વગેરે રોગોથી પીડાય છે, છતાં તે લજ્જારહિત રહે છે. મનુષ્ય બાળવયમાં વિષ્ટાનો, ઈચ્છુક, ભૂંડ, યુવાવસ્થામાં કામદેવનો ગધેડો અને વૃદ્ધાવસ્થામાં ગરડો બળદ બની જાય છે. પરંતુ તે પુરુષ હોવા છતાં પુરુષ બનતો નથી, પશુ જેવો જ રહે છે. બાળપણમાં માતૃમુખી માતાના મુખને તાકીને જોઈ રહેનાર, યૌવનમાં સ્ત્રીની ગરજ કરનાર અને ઘડપણમાં પુત્રમુખી પુત્રના આશ્રયે જિંદગી વિતાવનાર બને છે. પરંતુ આ મનુષ્ય ક્યારેય અંતર્મુખી હોતો નથી. ધનની ઈચ્છાથી વિહવળ બનેલો મનુષ્ય નોકરી, ખેતી, વ્યાપાર અને પશુપાલન વગેરે ઉદ્યોગોમાં પોતાનો જન્મ નિષ્ફળ ગુમાવે છે. ક્યારેક ચોરી કરે છે તો ક્યારેક જુગાર રમે છે અને ક્યારેક કર્મ કરીને મનુષ્ય સંસાર પરિભ્રમણ વધારી દે છે. કેટલીક સુખ સામગ્રી પ્રાપ્ત થઈ છે તેવા મનુષ્યો મોહમાં અંધ થઈને કામવિલાસથી દુઃખી થઈ જાય છે અને દીનતા તથા રુદન કરતાં કરતાં મનુષ્ય જન્મને ખોઈ બેસે છે, પરંતુ ધર્મ કાર્ય કરતા નથી. જે મનુષ્ય જન્મથી અનંત કર્મોના સમૂહનો ક્ષય કરી શકાય છે તે મનુષ્ય જન્મથી પાપી મનુષ્યો પાપ જ કર્યા કરે છે. મનુષ્ય જન્મ જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ 3 રત્નોના પાત્ર રૂપ છે. આવા ઉત્તમથી વધુ ઉત્તમ જન્મમાં પાપ કર્મ કરવા તે સોનાના પાત્રમાં મદિરા અથવા મૂત્ર ભરવા જેવું હલકું કાર્ય છે. મનુષ્યની જન્મની પ્રાપ્તિ જે મહાદુર્લભ છે, મૂર્ખ મનુષ્ય ચિંતામણી રત્ન જેવા આ માનવ ભવને પાપ કર્મમાં ગુમાવીને હારી જાય છે. મનુષ્ય જન્મ
સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્તિના કારણરૂપ છે, પરંતુ આશ્ચર્ય છે કે મનુષ્ય પાપથી એને નરક પ્રાપ્તિનું સાધન બનાવી લે છે. અનુત્તર વિમાનના દેવતાઓ પણ મનુષ્ય ભવની ઈચ્છા કરે છે, પરંતુ પાપી મનુષ્યો આવા દુર્લભ માનવ ભવને પ્રાપ્ત કરીને પણ પાપ કર્મમાં જ આસક્ત રહે છે. આ કેટલા દુઃખની વાત છે. નરકના દુઃખો તો પરોક્ષ છે, પરંતુ મનુષ્ય ભવના દુઃખ તો પ્રત્યક્ષ દેખાઈ રહ્યા છે. માટે મનુષ્ય સંબંધી દુઃખોનું વિશેષ વર્ણન કરવું જરૂરી નથી. હવે દેવગતિના દુઃખો, દેવગતિમાં પણ દુઃખનું સામ્રાજ્ય છવાયેલું છે. શોક, અમર્ષ, ખેદ, ઈર્ષ્યા અને દીનતાથી દેવોની બુદ્ધિ પણ બગડેલી રહે છે. બીજા લોકોની પાસે વિશેષ વૃદ્ધિ જોઈને દેવો પણ પોતાની હીન દશા પર ખેદ કરે છે. તેમને પોતાના પૂર્વજન્મના ઉપાર્જિત શુભ કર્મ ઘટવાનો શોક રહે છે. બીજા બળવાન અને વૃદ્ધિ સંપન્ન દેવોએ કરેલા અપમાન તેમજ અવરોધો અને તેના પ્રતિકારની અસમર્થતાને કારણે અલ્પવૃદ્ધિવાળા દેવો ચિંતા તેમજ શોકગ્રસ્ત રહ્યા કરે છે. તેઓ મનમાં પશ્ચાતાપ કરતા રહે છે કે મેં પૂર્વજન્મમાં કંઈ પણ સારું કાર્ય ન કર્યું, જેથી અહીં દેવભવ પામીને પણ સેવક રૂપે ઉત્પન્ન થયો. આ પ્રમાણે ચિંતા કરતા અને પોતાનાથી વધુ સંપત્તિશાળી દેવોના વૈભવને જોઈને ખેદ કરતા રહે છે. તેઓ અન્ય દેવોના વિમાન, દેવાંગનાઓ તેમજ ઉપવન સંબંધી સંપત્તિ જોઈને જીવન પર્યંત ઈર્ષ્યારૂપી અગ્નિમાં બળતા રહે છે. કેટલાક બલિષ્ઠ દેવ અલ્પસત્વવાળા દેવની વૃદ્ધિ, દેવાંગના વગેરે છીનવી લે છે. એનાથી નિરાશ્રિત બનેલા દેવો નિરંતર શોકમગ્ન રહે છે. પુણ્ય કર્મથી દેવગતિ પ્રાપ્ત કરવા છતાં તેઓ કામ, ક્રોધ અને ભયથી આતુર રહે છે. તેઓ ક્યારેય સ્વસ્થતા તેમજ શાંતિનો અનુભવ કરતા નથી. જ્યારે દેવનું આયુષ્ય પૂર્ણ થવાનું હોય છે, ત્યારે 6 મહિના પહેલા જ મૃત્યુના ચિહ્નો જોઈને ભયભીત થઈ જાય છે અને મૃત્યુથી બચવા માટે છુપાવાનો પ્રયત્ન કરે છે. કલ્પ વૃક્ષોના પુષ્પોની બનેલી માળા ક્યારેય કરમાતી નથી. તે હંમેશા વિકસતી જ રહે છે, પરંતુ જ્યારે દેવના મૃત્યુનો સમય નજીક આવે છે, ત્યારે તે દેવનું મુખ કમળ પણ મ્લાન થઈ જાય છે, કરમાઈ જાય છે અને તે પુષ્પમાળા પણ કરમાઈ જાય છે. ત્યાંના કલ્પવૃક્ષ એટલા દ્રઢ હોય છે કે મોટા બળવાન મનુષ્યો હલાવે તો પણ હલતા નથી, પરંતુ દેવતાનો ચ્યવન સમય નજીક આવે ત્યારે તે કલ્પવૃક્ષો પણ શિથિલ થઈ જાય છે. ઉત્પત્તિની સાથે જ પ્રાપ્ત થયેલી અને અત્યંત પ્રિય લાગતી લક્ષ્મી અને લજ્જા પણ તેનાથી નારાજ થઈ જાય છે. નિરંતર નિર્મળ તેમજ સુશોભિત કરનારા તેમના વસ્ત્ર પણ મલિન તેમજ અશોભનીય થઈ જાય છે. જ્યારે મૃત્યુનો સમય નજીક આવી જાય છે, ત્યારે કીડીને જેમ પાંખ આવી જાય તે જ રીતે ચ્યવન સમય નજીક આવે ત્યારે દેવોમાં અદીન હોવા છતાં, દીનતા અને નિંદ્રા રહિત હોવા છતાં પણ નિંદ્રા આવવા લાગે છે. જે રીતે અસહ્ય દુઃખથી ગભરાઈને મોત ઈચ્છનાર માણસ ઝેર પી લે છે, તે રીતે અજ્ઞાની દેવ પણ ચ્યવનનો સમય નજીક આવે ત્યારે ન્યાય તેમજ ધર્મને છોડીને વિષયો પ્રત્યે વિશેષ રાગી બની જાય છે. જો કે દેવોને કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી, પરંતુ મૃત્યુ સમય નજીક આવે ત્યારે વેદનાથી તેમના અંગોપાંગ અને શરીરના સાંધા ઢીલા પડવાથી દુખવા લાગે છે અને આળસ તેમને ઘેરી લે છે. તેમની દ્રષ્ટિ પણ મંદ થઈ જાય છે. ભવિષ્યમાં તેમને ગર્ભાવાસમાં રહેવું પડશે. આ વિચાર તેમજ તે ધૃણાસ્પદ અને દુઃખમય સ્થિતિનો અનુભવ કરીને તેમનું શરીર ધ્રુજવા લાગે છે અને વિકૃત થઈ જાય છે કે જેને જોનાર પણ ડરી જાય છે.
આ રીતે ચ્યવન અર્થાત મૃત્યુના ચિહ્નો જોઈને અને પોતાનો મરણકાળ નજીક આવેલો જાણીને મનુષ્યને અગ્નિથી દાઝવાથી જે વેદના થાય તેવી તેમને બેચેની થાય છે. આ ગભરામણ દૂર કરવામાં ન તો તેમનું વિમાન સહાયક થઈ શકે છે, ન વાવડી કે ન નંદનવન. તેમને ક્યાંય શાંતિ મળતી નથી. તે સમયે તેઓ વિલાપ કરે છે અને કહે છે કે હે મારી પ્રાણપ્રિય દેવાંગના, હાય મારા વિમાન, હાય મારા કાલ્પવૃક્ષ, હાય મારી પુષ્કરણી વાવડી, હાય હું એનાથી દૂર થઈ જઈશ, પછી તેને ક્યારેય જોઈ શકીશ. હાય અમૃતની વેલ જેવી અને અમૃતમય વાણીથી આનંદિત કરનારી મારી સ્ત્રી, રત્નના સ્તંભવાળા વિમાન, મણિમય ભૂમિ અને રત્નમય વેદિકાઓ, હવે તમે કોના થઈને રહેશો? હે રત્નમય હારવાળી અને શ્રેણીબદ્ધ કમળવાળી પૂર્ણ વાવડીઓ, હવે તમારો ઉપભોગ કોણ કરશે? હે પારિજાત, હરિચંદન અને કલ્પવૃક્ષ, શું તમે તમારા આ માલિકને છોડી દેશો? અરે શું સ્ત્રીના ગર્ભરૂપી નરકમાં મારે જબરજસ્તીથી રહેવું પડશે અને અસુચિ રસનું આસ્વાદન કરતા તેનાથી જ શરીર બનાવવું પડશે? હા, પોતાના કર્મોના બંધનમાં જકડાયેલો હું જઠરાગ્નિ રૂપી સઘળીમાં પકવવા જેવા દુઃખ પણ સહીશ. હાય, ક્યાં રતિ સુખની ખાણ એવી મારી આ દેવાંગનાઓ, અને ક્યાં અસુચિની ખાણ તેમજ વિભત્સ માનવ સ્ત્રીઓનો ભોગ. આવી રીતે સ્વર્ગીય સુખોનું સ્મરણ કરતા દેવતા જે રીતે દીપક બુઝાઈ જાય છે, તેમ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને ચ્યવી જાય છે. આ રીતે દેવગતિ પણ દુઃખરૂપ છે. માટે બુદ્ધિમાનોનું કર્તવ્ય છે કે આ સંસારને અસાર જાણીને દીક્ષારૂપી ઉપાય દ્વારા સંસારનો અંત કરીને મુક્તિ પ્રાપ્ત કરે. હવે આપણે આ દેશનાને 3 શ્લોકમાં દેશનાના સારને 3 સંસ્કૃત શ્લોકોમાં સાંભળવાનો સહજ પ્રયાસ કરીશું. ક્ષોત્રિય સ્વપચ્ચ સ્વામી પતિબ્રહ્મા કૃમિશ્ચ સંસાર નાટ્યે નટવત સંસારીમહં ચેષ્ટતે ન યાતિ કતમામ યોનિમ કતમામ વા ન મુંચતિ સંસારો કર્મ સંબદ્ધ આદવ ક્રય કુટિમિવ સમસ્ત લોકા કાશે અપી નાના રૂપેહિ સ્વકર્મભિહિ બાલાગ્રમપી તન્નાસ્તિ યન્ન સ્પૃષ્ટ શરીરિભિહિ. આ સંસારની અનેક યોનિઓમાં પરિભ્રમણ કરવા રૂપ નાટકમાં સંસાર જીવો નટની જેમ ચેષ્ટા કર્યા કરે છે. આવી સંસારરૂપી રંગભૂમિ પર વેદાંગના પારગામી પણ કર્મોદયથી મરીને ચંડાળ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. માલિક મરીને સેવક અને પ્રજાપતિ મરીને એક તુચ્છ કીડો થઈ જાય છે. સંસારી જીવો કર્મના ઉદયથી ભાડાની ઓરડીની જેમ એક યોની છોડીને બીજી યોની એમ વિભિન્ન યોનિઓમાં ભટકતા જ રહે છે. એક યોની છોડીને બીજી યોનિમાં પ્રવેશ કરે છે. આ સમસ્ત સંસારમાં એક વાળના અગ્રભાગ પર રહે તેટલું સ્થાન પણ એવું નથી કે જ્યાં જીવ કર્મને વશ થઈને અનેક રૂપ ધારણ કરીને ન ગયો હોય. આ રીતે સંસાર ભાવનાનો વિચાર કરવો જોઈએ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા
અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે.